ટાઇફોઇડના કેસોને લઈને રાજકોટ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ત્યારે રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની ચકાસણી કરવામાં આવી છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ આવતા રાજકોટમાં પણ ચકાસણી કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં 555 સ્થળે પાણી ચકાસણી કરવામાં આવી છે। પાણીજન્ય રોગને લઈને અહીંયા આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગને લઈને કામગીરી કરવામાં આવી રહી છે। ઇન્દોર અને ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોનો અચાનક જ ઉછાળો થયો છે, જેની પાછળનું કારણ પાણી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરું જ આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પાણીની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશભાઈ વાકાણી છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, આમ તો રેગ્યુલર ચકાસણી થતી હોય છે, પરંતુ જે રીતના ટાઇફોઇડના કેસોમાં ઉછાળો થયો છે, કયા પ્રકારની કાર્યવાહી રાજકોટ મનપા દ્વારા? જી, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઉપરાંત વોટરવર્ક શાખા અને ખાસ કરીને જે તે વોર્ડ એન્જિનિયર જે છે એમની સાથે સંકલન કરીને આપણે જે વોટરબોર્ન ડિઝીઝ એમાં પણ ખાસ કરીને વાત કરીએ કે ટાઇફોઇડ, ઝાડા ઉલટી, કમળો ઉપરાંત જે છે કોલેરા એવા કોઈ પણ પાણીજન્ય રોગચાળો ન ફેલાય એ માટે ગઈકાલે મિટિંગમાં મળેલ સૂચના અન્વયે આપણે કામગીરી ઓલરેડી કરતા આવ્યા છીએ અને હજી સઘન કામગીરી કરવાની સૂચના છે। માનનીય કમિશનર સાહેબની અન્વયે આપણે કામગીરી કરી રહ્યા છીએ। હાલ જે છે આપણે માનનીય પ્રિન્સિપલ સેક્રેટરી યુડી દ્વારા જે દર મહિને એક મેગા ડ્રાઈવનું આયોજન કરતા હોઈએ છીએ, એના અનુસંધાને પાણીના વિતરણ સમયે જ પાણીમાં રહેલું ક્લોરીનની માત્રા જે છે ચકાસણી કરવાની હોય છે। આપણે લગભગ ઓગસ્ટ મહિનાથી દર મહિનાની 6ઠી તારીખે આ વસ્તુ કરતા આવ્યા છીએ। આજે પણ રાજકોટ મહાનગરના તમામ વિસ્તારોમાં સવારના 5 વાગ્યાથી પાણીના વિતરણના સમયે આપણા વોટરવર્ક શાખાના કેમિસ્ટ ઉપરાંત આપણા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા પાણીની અંદર રહેલી ક્લોરીનની માત્રા જે છે એ સુનિશ્ચિત કરવા માટે અને રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત સમયાંતરે આપણે જરૂરિયાત જણાશે તો પાણીના જગ ઉપરાંત જે છે કેરબા, બરફની ફેક્ટરી ઉપરાંત પાણીપુરી કે અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં પણ અત્યારે સઘન ડ્રાઈવ કરવાની સૂચના મળી છે। એનું સંધાને આગામી દિવસોમાં આ કાર્યવાહી જે છે એ ચાલુ કરવામાં આવશે। આ ઉપરાંત હાલ જે છે ખાસ કરીને પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ તમામ કેસીસ ઉપર ટ્રેકિંગ કરવાની પણ સૂચના જે છે, જેથી એક પણ કેસ જે છે મિસ ના થાય, એટલે વિગતવાર દરેક કેસનું એક ટ્રેકિંગ કરીને એનું મેપિંગ પણ કરવામાં આવશે। આ ઉપરાંત સાથે સાથે કોર્પોરેશનને મળતી દૂષિત પાણીની ફરિયાદો છે એના આધારે પણ હોટસ્પોટ તૈયાર કરીને એવા વિસ્તારોમાં આગામી સમયમાં શું કાર્યવાહી થઈ શકે એનું સંધાને આગળ કાર્યવાહી કરવાનું રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સાથે સાથે તમામ ડિપાર્ટમેન્ટનું આયોજન છે। ડોક્ટર જયેશ વાકાણી જેમનું કહેવું છે કે જે રીતના રાજકોટ શહેરની અંદર લગભગ અલગ અલગ વિસ્તારોમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે, અત્યાર સુધીમાં 555 સ્થળ ઉપર ચકાસણી છે તે કરવામાં આવી, આજે પણ જ્યાં જ્યાં પાણી વિતરણ થઈ રહ્યું છે ત્યાં પણ ચકાસણી છે તે શરૂ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।